લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતર તેમજ નગરપાલિકા તમામ સદસ્યો તેમજ ગ્રામના પ્રતિષ્ઠિત આગેવાનો, વાલીગણ અને હાઈસ્કૂલના આચાર્ય PM ઝાલા તેમજ શિક્ષક ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આજના આ પ્રસંગે ખાસ કરી NCCના કેડેટ્સ દ્વારા પરેડનું સુંદર નિદર્શન કરવામાં આવેલ હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત, 26મી જાન્યુઆરી અને બંધારણ વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપવામાં આવી અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ પ્રતિભાવનો ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખનું પ્રાસંગિક પ્રવચન તથા આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ મોરી. રાણા પ્રદ્યુમનસિંહ દેવભા, થાનગઢ નગરપાલિકા પ્રમુખ. 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દરેક ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા. આજ રોજ આઝાદ ચોકની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલો તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદર ગ્રામજનો તથા નગરપાલિકાના દરેક સદસ્યો તથા શિક્ષકગણો દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવેલ હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નાના બાળકોએ ખૂબ સુંદર પ્રવૃત્તિઓ રજૂ કરેલ હતી તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલે પણ NCC પરેડ જેવા કાર્યક્રમ થયા હતા. આ કાર્યક્રમની અંદર બોર્ડર ઉપરથી આવેલા અમારા ભાવેશભાઈ રાજે પણ ઉપરથી રહેલા હતા, જે અમને પ્રોત્સાહિત કર્યા હતા થાન ગ્રામજનોને, અને આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યા હતા. તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. હું ધોરણ 11 કોમર્સમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा मातृभूमि की मान का है. कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा मातृभूमि की मान का है. हम लहराएंगे यह तिरंगा हर जगह, हम लहराएंगे यह तिरंगा हर जगह. नशा ये हिंदुस्तान की शान का है. આજના દિવસે અમારી શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત અમારી શાળાના શિક્ષકો અને બાકી ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમને ખૂબ જ મજા આવી. સૌ પ્રથમ ઉપપ્રમુખ દ્વારા ધ્વજાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણું રાષ્ટ્રગાન ગઈને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં નંબર આવ્યો હતો, જેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કલા મહાકુંભ, ખેલ મહાકુંભ, NCCના કેડેટ્સ એવી વગેરે પ્રવૃત્તિઓમાં બધાને ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં મારો પણ નંબર આવ્યો હતો. મારો ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષામાં જિલ્લા કક્ષામાં બીજો નંબર આવ્યો હતો, જેનું ઇનામ મને આપવામાં આવ્યું. અને આ શાળાના કાર્યક્રમમાં અમને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા, જેના કારણે અમને બધાને ખૂબ જ મજા આવી. આમાં વક્તૃત્વ બોલ્યા હતા 2 જણા અને ત્યારબાદ ગીત ગવાયા હતા અને બધાએ ઉપસ્થિત મહાનુભાવોના પ્રેરક વચન સાંભળીને અમને આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી હતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.